મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 5 આવૃત્તિ વિતરણની વિષમતામાં આપણે સ્વાધ્યાય 5.2 માં એક દાખલો અગાઉ ભણી ગયા જે બાઉલીની પદ્ધતિથી વિષમતાંક શોધવાનો છે તે આજે એની પછીનો દાખલા નંબર 2 31 ઔદ્યોગિક ઉત્પાદન કરતી કંપનીઓએ બહાર પાડેલ શેર મૂડીમાંથી ભરપાઈ થયેલ મૂડી અંગેનું આવૃત્તિ વિતરણ આપેલું છે। એમાં કીધું છે આ પદ્ધતિ પરથી બાઉલીની પદ્ધતિથી વિષમતા અને વિષમતાંક શોધો અને તેનો પ્રકાર જણાવો। વર્ગ સીમાઓ આપી છે આપણને ભરપાઈ થયેલી મૂડી 100 થી ઓછી, 300 થી ઓછી, 500 થી ઓછી અને કંપનીઓની સંખ્યા આપેલી છે। થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ છે તો એને મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવવાનું। એની સામે કંપનીઓની સંખ્યાઓની આવૃત્તિ આપેલી છે 0, 6, 16, 19 એ આપણને આવૃત્તિ સંચય પ્રકારની આપેલી છે તો એને ફેરવવાની મૂળ આવૃત્તિમાં। તો સૌપ્રથમ આપણે વર્ગો બનાવીએ તો પહેલો જ વર્ગ બનશે આપણને આપ્યો છે 100 થી ઓછી અને એની પછી આપ્યો છે 300 થી ઓછો તો પહેલો વર્ગ બનશે 100 થી ઓછો, બીજો વર્ગ 100 થી 300, 300 થી 500 એવી રીતના આપણે વર્ગ બનાવવાના આવશે। तो पहलो ज वर्ग આપણે બનાવશું 100 થી ઓછો, 100 થી 300, 300 થી 500 એની પછી 500 થી 700, 700 થી 900 અને 900 થી 1100 અને એની પછી આપ્યો છે છેલ્લો વર્ગ 1100 થી 1300। હવે એની પછી જે આપણને આવૃત્તિ આપવામાં આવેલી છે એ આવૃત્તિને આપણે મૂળ આવૃત્તિમાં ફેરવવાની। પહેલું જ આપ્યું છે 0 તો પહેલી લખવાની 0, 0 માંથી 6 જાય એટલે કેટલા વધશે 6, 6 માંથી 16 માંથી 6 જશે એટલે વધશે 10 એની પછી 16 માંથી 19 જાય એટલે વધે 3, 19 માંથી 23 બાદ કરવાના એટલે વધશે 4, 23 માંથી 27 જશે એટલે વધશે 4 અને 27 માંથી 31 જાય એટલે વધશે 4 અને ટોટલ n બરાબર આપણને મળશે 31। હવે એના ઉપરથી 0, 16, 6, 16, 19 એની પછી 23, 27 અને 31। બાઉલીની પદ્ધતિથી વિષમતાંક શોધવાનું કીધું છે એટલે સૌપ્રથમ Q1 n/4 નું અવલોકન એકત્રીસ ભાગ્યા 4 એટલે આપણને મળશે 7.75 અને Q1 બરાબર 7.75 નો વર્ગ આમાં સમાવેશ થશે 300 થી 500 નો। હવે Q1 નું સૂત્ર Q1 બરાબર L plus n/4 minus CF/F ગુણ્યા C જ્યાં L બરાબર 300 થી 500 નો વર્ગ છે એમાં 300 n બરાબર plus n/4 7.75 minus CF જે ચતુર્થાંક વર્ગ છે એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ એટલે 6, ચતુર્થાંક વર્ગની આવૃત્તિ એટલે F 10 અને વર્ગ લંબાઈ મળશે આપણને 200। 7.75 - 6 ભાગ્યા 10 ગુણ્યા 200 એટલે આપણને મળશે 35 એટલે Q1 બરાબર 335। હવે શોધવાનું આવશે
મધ્યસ્થ n/2 નું અવલોકન n બરાબર 31/2 નું અવલોકન m બરાબર આપણને મળશે 15.5 નું અવલોકન નો અવલોકનનો સમાવેશ પણ આમાં થશે તો એ વર્ગ આવશે 300 થી 500 નો મધ્યસ્થનું સૂત્ર n+n/2 CF/f ગુણ્યા c મધ્યસ્થના સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો n બરાબર 300 n/2 15.5 CF મધ્યસ્થ વર્ગની ઉપરના વર્ગની આવૃત્તિ એટલે 6 એની સામેની આવૃત્તિ એટલે f 10 ગુણ્યા 200 એટલે m બરાબર 300 + 190 અને મધ્યસ્થની કિંમત મળશે 490 હવે આયા Q3 બરાબર 3n/4 નું અવલોકન (31/4 નું અવલોકન Q3 બરાબર આપણને મળશે 23.25 નું અવલોકન નો સમાવેશ થશે અહીંયા 27 માં તો એની સામેનો વર્ગ 900 થી 1100 નો Q3 નું સૂત્ર n+3n/4 CF/f ગુણ્યા c જ્યાં n બરાબર 900 3n/4 બરાબર 23.25 CF બરાબર ઉપરના વર્ગની સંચય આવૃત્તિ એટલે 23 f બરાબર સામેની આવૃત્તિ 27 ની સામેની મળશે 4 ગુણ્યા 200 Q3 બરાબર 900 + 12.5 એટલે જવાબ મળશે આપણને 912.5 વિષમતા અને વિષમતાંક બંને કીધું છે HK બરાબર Q3 + Q1 - 2n એટલે વિષમતા Q3 ની કિંમત મળી 912.5 Q1 ની કિંમત મળી 335 m બરાબર મળ્યા આપણને 490 અને HK નો જવાબ મળશે આપણને 267.5 હવે વિષમતાંક j શોધવાનો છે તો વિષમતાંક j નું સૂત્ર Q3 + Q1 - 2m Q3 - Q1 જ્યાં Q3 બરાબર 912.5 Q1 બરાબર 335 અને m બરાબર 490 912.5 - 335 જ્યાં 267.5 એની ભાગ્યા 577.5 અને જે બરાબર આપણને જવાબ મળશે 0.46 જે આપણને ધન મળ્યો છે એટલે આપણે એવું કહી શકીએ કે ધન વિષમતા છે આવૃત્તિ વિતરણનો વિષમતાનો પ્રકાર કેવો છે ધન વિષમતા તો હવે એની પછીનો દાખલા નંબર 3 2014 અને 15 ના વર્ષ દરમિયાન 400 કંપનીઓના વેચાણ અંગેનું આવૃત્તિ વિતરણ આપેલું છે આ માહિતી પરથી બાઉલીની પદ્ધતિથી વિષમતા અને વિષમતાંક શોધવાનું કીધું છે વર્ગો આપેલા છે વેચાણના 20 થી ઓછું
20 થી 40, 40 થી 50, 50 થી 75 અને એની સામે કંપનીઓની સંખ્યા આપેલી છે 30, 70, 125, 100. તો એની સામે એની આવૃત્તિ આપેલી છે અને એના ઉપરથી આપણે શોધવાનો છે વિષમતા અને વિષમતા. તો સૌપ્રથમ એનું દર્શાવીએ આપણે. પહેલું જ લખીએ વર્ગ છે 20 થી ઓછો. એની પછી આપી છે 20 થી 40, 40 થી 50, 50 થી 75, 75 થી 90, 90 થી 120 અને 120 થી વધુ. એની બાજુમાં એની આવૃત્તિ આપી છે 30, 70, 125, 100, 20 અને 15. n બરાબર 400. એના ઉપરથી CF પહેલામાં 30, 30 પ્લસ 70 એટલે 100, 100 પ્લસ 125 એટલે 225 પ્લસ 100. સૌપ્રથમ Q1 શોધીએ. બાઉલીની પદ્ધતિથી વિષમતાંક છે n/4 નું અવલોકન એટલે કે 400 ભાગ્યા 4 અને મળશે 100 નું અવલોકન. તો 100 માં અવલોકનની સામેનો વર્ગ 20 થી 40 નો. એને સૂત્રમાં મૂકીએ l+n/4 - CF/f ગુણ્યા c, જ્યાં l બરાબર મળશે આપણને 20. n/4 મળ્યા 100. એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ 30. એની સામેના વર્ગની આવૃત્તિ 70 અને વર્ગ લંબાઈ. તો આની વચ્ચેની વર્ગ લંબાઈ છે આપણી પાસે 20. એટલે 20 પ્લસ Q1 બરાબર 20 પ્લસ 20 અને મળશે આપણને 40. Q1 ની કિંમત મળે છે 40. એવી રીતના મધ્યસ્થ n/2 નું અવલોકન. તો 400 ભાગ્યા 2 અને 200 નું અવલોકન. 200 માં અવલોકનનો વર્ગ જોઈએ તો 225 માં સમાવેશ થાય 40 થી 50 નો. મધ્યસ્થનું સૂત્ર l+n/2 - CF/f ગુણ્યા c, જ્યાં l બરાબર 40. n/2 મળે છે આપણને 200. CF એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ એટલે 100. 1 બરાબર એના સામેના વર્ગની આવૃત્તિ એટલે 125 અને વર્ગ લંબાઈ 10. અને મધ્યસ્થ મળશે 40 પ્લસ 8 48. એવી રીતના Q3 p કૌંસમાં n/4 નું અવલોકન. તો 400 ભાગ્યા 4. 400 ભાગ્યા 4 એટલે 100 મળે. 100 ગુણ્યા 3 એટલે 300 નું અવલોકન. તો 300 નું અવલોકન 325 માં સમાવેશ. એની સામેનો વર્ગ 50 થી 75 નો. એનું સૂત્ર મૂકીએ જે l બરાબર 50. 3 કૌંસમાં n/4 300. CF એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ એટલે 225. 1 બરાબર એના સામેના વર્ગની આવૃત્તિ એટલે 100 અને c બરાબર અહીંયા મળશે આપણને 25.
એટલે 50 પ્લસ Q3 ની કિંમત મળશે આપણને 18.75. Q3 બરાબર મળશે 68.75. હવે એને સૌપ્રથમ વિષમતાના સૂત્રમાં Q3 Q1 - 2m જ્યાં Sk બરાબર Q3 ની કિંમત 68.75 Q1 બરાબર 40, m બરાબર 48. એટલે Sk ની કિંમત આપણને મળશે 12.75. હવે વિષમતાંક જેના સૂત્રમાં Q3 ની કિંમત આપણને મળી 68.75, Q1 ની કિંમત મળી આપણને 40, m બરાબર 48 છેદમાં Q3 - Q1 68.75 - 40. એટલે ઉપરની સંખ્યા આપણને કિંમત મળશે 12.75 છેદમાં 28.75 જે બરાબર 0.44. આ જવાબ પણ આપણને ધન મળ્યો છે. આપણે કહી શકીએ કે વિષમતાંક ધન વિષમતા છે. હવે એના પછીનો દાખલા નંબર 4. તો દાખલા નંબર 4 તમારે કરવાનો છે હોમવર્કમાં. એની પછીનું આવશે સ્વાધ્યાય 5 જે આવતા લેક્ચરમાં ગણાવીશ. તેમાં પણ આવી રીતના જે દાખલા હશે તમારે હોમવર્કમાં કરવાના આવશે.